એકવાર તો સવારની અંદર મારી પર એક જણો ફોન આવ્યો, સ્ટેનલીભાઈ મારી વાઈફને સપનું આવ્યું છે. સરસ, બોલો સપનું. તમે છે ને કાળા ડ્રેસમાં હતા અને માથે આગળ કાળું કાળું તમે બાંધેલું હતું અને તમારી સામે કંઈક પેલું હતું ને સળગાયેલું હતું બધું. મેં કરે આનો અર્થ એવો થયો કે હું મેલવિદ્યા કરી રહ્યો છું. ત્યારે મેં કીધું કંઈ નહીં, મારા માટે પ્રાર્થના કરજો, હું તો પ્રભુમાં છું, કંઈક આગળ જતાં આવું મારું ના થઈ જાય તો પ્રાર્થના કરજો. મેં એ પ્રાર્થના કરી. બીજો દિવસ સવાર થઈ, ફરી પાછો ફોન આવ્યો, જલેભાઈ મારી પત્નીને સપનું આવ્યું છે. હા શું? બસ તમે દેખાયા ને અચાનક તમારું મોડું મગરમચ્છ જેવું થઈ ગયું. હા, મગરમચ્છ એટલે શેતાન. અરે મેં કહું શેતાન જેવું થઈ ગયું. મેં કોઈ વાંધો નહીં, પ્રાર્થના કરજો મારા માટે એવું ના થાય. પણ બીજા દિવસ મને બી થોડો વિચાર આવી ગયો, મારો શેતાન કંઈ કરવાનો શું મારા માટે. ત્રીજો દિવસ ફરી ફોન આવ્યો, જાનીભાઈ સપનું આવ્યું છે મારી વાઈફનું. સરસ, બોલો. ત્રીજા દિવસે બી આવો. તમે નહીં માનો, ખરેખર હું ટેન્શનમાં આવી ગયો ત્રીજા દિવસે. અરે મારું થશે શું? આટલી મહેનત કરું, દોડું છું, ભાગું છું, છેલ્લે નરકમાં જવાનું, છેલ્લે આવું કંઈ કામ કરવા લાગીશ. મેં કહું શું કરું? તો પ્રાર્થના કરી. અમદાવાદ જવાનું હતું, એક દુષ્ટાત્માનો કેસ હતો અને મારે ત્યાં જવાનું હતું. અને હું તો ગૌ પ્રાર્થના કરીને અને ઈશ્વરે જબરદસ્ત મારો ઉપયોગ કર્યો અને સરસ ત્યાં કામ થયું. બાઇક પર એકલો આવતો હતો. આજે બી મને જગ્યા ખબર છે, એ વળાંક મને ખબર છે કઈ જગ્યા હતો. અને અચાનક જ ફરી પાછો ફોન વાગ્યો, સ્ટેનલીભાઈ સપનું આવ્યું. મેં હા ભાઈ બોલો. ફરી પાછું એક અમદાવાદથી અડધો રસ્તો કાપી નાખેલો, અડધો બી નહોતો કાપ્યો, બસ ખેડા પાસે આવેલો. અને એટલો નાચતો ગાડી પર બેઠો હું ગાતો આવતો હતો અને આનંદની પથારી ભરાઈ ગઈ. ટેન્શનમાં આવી ગયો, મારું શું થશે વિચારતો એમ. પછી પ્રાર્થના કરતો, મેં કહું પ્રભુ યાર આ બાઈ પર મને વિશ્વાસ નહીં. એનો પતિ થોડો સારો છે, એના પતિને સપનું આપો તો પ્રભુ કંઈક મને લાગે કે શું થવાનું છે. ફરી પાછ સાથે સાંજે સૂઈ ગયો, પ્રાર્થના કરીને સવાર પડી ફરી ફોન આવ્યો, જલેભાઈ સપનું આવ્યું છે. કોણ હતું? કે આ તો મને આવ્યું છે. મેં કહું હાસ, આ તો કંઈ સારું હશે. એણે બી ફરી પાછું આજ બધું કંઈ કાળું દેખાવું, કંઈ સળગેલું દેખાવું અને હા મેલવી ધ્યાન હાથે. એ દિવસ હું તો ખરેખર બહુ અંદરથી ભાગી પડ્યો. થોડા વર્ષો જૂની વાત છે. મેં કીધું હજુ સુધી કશું નથી, પણ શેતાન આવી ભારી યોજના બનાવી છે કે હું પડી જઈશ. અને ફિકર થઈ. એ દિવસ રાત્રે મેં બહુ પ્રાર્થના કરી. મેં કહું પ્રભુ તમે મારી સાથે આજે વાત કરો. એ રાત્રે મને સપનું આવ્યું. મને સપનું આવ્યું, ફતેગંજ મારે હતો ને ત્યાંનો એક ડોન હતો પંજાબી, પણ મરી ગયેલો હતો. એ મને દેખાયો અને બડબડ કરે, પણ મને એની ભાષા જ ના સમજ પડે. હિન્દી બોલે, ગુજરાતી બોલે, પંજાબ બોલે, મેં કહું સમજ જ ના પડે. એ શું બોલતો એ સમજ ના પડે. અને એ ફતેગંજ ડોન હતો ને એનો ભત્રીજો કે ભાણિયો હતો, એ પણ ત્યાંનો ડોન હતો. એ પણ મરી ગયેલો હતો, એનું બી મર્ડર થઈ ગયેલું હતું. અને એ પણ પછી દેખાયો, એ પણ બડબડ કંઈ કર્યા કરતો હતો. અને પછી મને સમજ ના પડે, હું ઉઠી ગયો. તો પ્રભુ આ શું સપનું? આ બે જણ તો મરી ગયેલા છે, શું પડતા તે બી મને ના ખબર પડી. મને કે પેલા બે જણા તમે સપનાની વાત કરે છે ને, કે આમ મરી ગયેલા લોકો છે, એ લોકોના સપના તું ટેન્શન ના કરીશ કે હાસ પ્રભુ તમારો આભાર. સવાર પડી ફરી ફોન આવ્યો, ચાલી ભાઈ સપનું આજ. મેં ચૂપ, જો આ સપનું કીધું તો મેં કહું આજે મારું સપનું સાંભળો. મેં કીધું મેં તમે બે જણા મરેલા છો આત્માની અંદર અને ખોટા સપના જોઈને મને ડિસ્ટર્બ કરો છો. તમે માનશો આજે વાતને 15-17 વર્ષ વીતી ગયા, આજ સુધી મારું સપનું નહીં આવેલું. પ્રેઝ લોર્ડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આ ઘડી તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. અંધકારનો યુગ, એક અંધકારનો યુગ આ પૃથ્વી પર આવીને ગયો. અને બાઇબલમાં અંધકારનો યુગ એટલે કે માલાખીથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધીનો સમય. માલાખી પ્રબોધક પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યાં સુધીમાં લગભગ 400 વર્ષ વીતી ગયા. એ 400 વર્ષનો સમયગાળો કે જેમાં કોઈ દર્શન ના થયું, જેમાં કોઈ પ્રબોધક પેદા ના થયો, જેમાં કોઈ સેવક ના આવ્યો
અને ઈશ્વર કોઈની સાથે વાત ના કરી એને અંધકારનો યુગ કહેવામાં આવ્યો. શું આજે તમારા જીવનમાં અંધકારનો યુગ ચાલે છે કે તમારી સાથે ઈશ્વર વાત કરે છે? શું ઈશ્વર તમને દર્શન આપે છે? શું તમને સ્વર્ગદૂતોના દર્શન થાય છે? શું ઈશ્વર તમારી સાથે વાતો કરે છે? જો બધું નથી થતું તો તમારા જીવનમાં અંધકારનો યુગ છે. અજવાળાનો યુગ ક્યારે આવે, કેવી રીતે આવે તે જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ઈશ્વર આ જગ્યા પર આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરાર વિભાગમાં પ્રેરિતોના કૃત્યો તેના 10મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને 8મી કલમ સુધી. હવે કૈસરિયામાં કર્નેલિયસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સુબેદાર હતો. તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા. તે લોકોને ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. તેણે એક દિવસ બપોરે આશરે 3 વાગ્યે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ દીઠો. ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તેણે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. હવે તું યાફામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તેને તેડાવ. સિમોન ચમારને ત્યાં તે ઉતર્યો છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે. જેદૂતે તેની સાથે વાત કરી હતી. તેના ગયા પછી તેણે પોતાના ઘરના ચાકરોમાંના બેને તથા જેઓ જાથું તેની તહેનાતમાં રહેતા હતા તેઓમાંના એક ધાર્મિક સિપાહીને બોલાવ્યા. તેણે તેઓને બધી વાત કહી સંભળાવીને તેઓને યાફા મોકલ્યા. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે આજે 27 માર્ચ અને મહેન્દ્રભાઈની બર્થડે છે અને કારણે આપણે આ જગ્યા પર એકઠા થઈ શક્યા. ઈશ્વર પિતાનો આભાર માનીએ. જે વચન આજે ઈશ્વરે આપણને પૂરું પાડેલું છે એને ખૂબ ધ્યાનથી આપણે સાંભળીએ, એને સમજીએ અને એ પ્રમાણે આપણે ચાલીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર બની શકીએ. હાલેલુયા. જ્યારે હું શરૂઆતની અંદર વિશ્વાસમાં આવ્યો અને એક સંગતની અંદર હું જતો હતો અને ત્યાં જે પાસ્ટર હતા તો મને ઘણી બધી બાબતો એમની ગમે નહીં. કશું કરે તો મને એવું લાગે કે આ વચન પ્રમાણે ખોટું કરી રહ્યા છે અને એ સમયે હું પ્રાર્થના કરું કે પ્રભુ આ જે અમારા સાહેબ છે એ તમારા વચન પ્રમાણે નથી, કંઈક અલગ કરે છે. તો મને એક અવાજ આવે અને અવાજ એવું કહેતો હોય કે તું એવું ના કરતો એમ. જ્યારે પણ મને એવું કંઈક લાગે હું એમના માટે પ્રાર્થના કરું એટલે મારી પાસે એવો જ અવાજ આવે કે તું એવું ના કરતો એમ. ઈશ્વરનો એક અવાજ એ આપણી પાસે આવે અને ઈશ્વર આપણી સાથે વાત કરે એવો સારી બાબત છે. જ્યારે ઇઝરાયલ પુત્રો એ મિસ્રની ગુલામીની અંદર હતા અને મૂસા દ્વારા એ લોકો આઝાદ થયા. એ સમયે મૂસાને એક સહાયકારી એટલે કે એની સાથે સહાય કરવા માટે કોઈ હોય એવા વ્યક્તિની જરૂર હતી અને એવા સમયે યહોશવાને ઈશ્વરે પસંદ કર્યા અને યહોશવા એ મૂસાની તહેનાતમાં એમને મૂકવામાં આવ્યા. યહોશવા એ સતત મૂસા સાથે રહેતા, મૂસાનું કહેલું કામ કરતા અને બાઇબલમાં યહોશવા વિશે એવું લખવામાં આવેલું છે કે મૂસાનો સેવક એટલે કે મૂસાની સેવા કરનાર વ્યક્તિ. અને જ્યારે સેવક શબ્દ આવે એટલે એનો અર્થ એવો થાય છે કે જે પગાર નથી લેતો. કેમ કે પગાર લેનાર એ તો પગારધારી નોકરિયાત વ્યક્તિ છે, પણ જ્યારે સેવક શબ્દ આવે એનો મતલબ જે સેવા કરે છે અને સેવા એ પગાર લઈને ના થાય, એમને એમ કરો એને સેવા કહેવાય. અને આ યહોશવા માટે સેવક શબ્દ વાપરવામાં આવ્યો કે એ મૂસાના એ સેવક હતા. અને આ યહોશવા 40 વર્ષ સુધી એ મૂસા સાથે બહુ જ સરસ રીતે રહ્યા, મૂસાની તહેનાતમાં રહ્યા. મૂસા જે કંઈ કહેતા હતા એ કરતા હતા અને મૂસા પાસેથી કોઈક વખત તો એવી આજ્ઞાઓ નીકળતી હતી
કે જે યહોશવા માટે અસંભવ હોય, અને છતાં યહોશવા એમ ના કહે કે મૂસા મારાથી નહીં થાય, અસંભવ બાબત પણ હોય તો કે હા વાંધો નહીં કે છે હું કરીશ, અને બાખુબી કરીને આવતા, સફળ થઈને આવતા. એકવાર તો આ લોકો રસ્તામાં હતા અને અમાલેક નામની જે પ્રજા હતી એ ઇઝરાયલ પુત્રોની સામે લડવાના માટે બહાર આવ્યા, અને એ લોકોએ નક્કી કર્યું કે ઇઝરાયલ પુત્રોને મારીએ. અને એ સમયે આ ઇઝરાયલ પુત્રો હજુ ગુલામીમાંથી છૂટેલા હતા, અને 400 વર્ષની ગુલામી, અને એમાં આ જે પેઢી છૂટીને આવેલી પાછી ચોથી પેઢી જેનો જન્મ જ ગુલામીમાં થયો હતો. હવે તમે વિચાર કરો, જેનો જન્મ જ ગુલામીમાં થયો હોય અને છૂટીને જો હમણાં બહાર આવ્યા હોય, એ ગુલામ કદી લડ્યો હોય? એને કોઈ યુદ્ધ કળા આવડતી હોય? એને તલવાર શું એ ખબર હોય? શું એના ઘરમાં તલવાર કે ભાલો બી હોય? ના તો એની પાસે હથિયાર હોય, ના તો એને હથિયાર ચલાવતા આવડતું હોય. અને એવી આ પ્રજા, અને એ લોકો રસ્તામાં હતા, અને અમાલેક તો લડવાના માટે આવી ગયો સામે. એટલે મૂસાએ તો યહોશાને કહ્યું, જા યહોશા લડવા જા કે છે. યહોશા વિચાર ના કરે કે એમનું લડવા જવું. અને પાછું એવું કીધું કે યહોશા બીજા લોકોને પણ તું શોધ કે છે, લોકોને તૈયાર કર લડવાના માટે, અને તમે લોકો બધા લડવાના માટે જાઓ કે છે. તું જેને પસંદ કરીશ એ બધા લડવા માટે જાય. અને આપણે કલમ વાંચીએ નિર્ગમનનું પુસ્તક, તેના 17મો અધ્યાય અને તેની 8, 9, 10 કલમ. તેવામાં અમાલેકે આવીને રફીદીમમાં ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું, અને મૂસાએ યહોશુઆને કહ્યું કે આપણે માટે માણસો છૂટી કાઢ ને જઈને અમાલેકની સાથે યુદ્ધ કર. હું કાલે મારા હાથમાં દેવની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ. અને મૂસાએ કહ્યું હતું તે પ્રમાણે કરીને યહોશુઆએ અમાલેકની સાથે યુદ્ધ કર્યું, અને મૂસા તથા હારૂન તથા હોર પર્વતના શિખર ઉપર ચડ્યા. શું વિચાર કરો, મૂસાએ તો કહી દીધું હું તો પર્વત પર જતો રહીશ કે છે, ઈશ્વરની લાકડી હું પહાડ પર જતો રહીશ. પણ તું છે ને માણસો છૂટી કાઢાય, એટલે કે નક્કી કર અને લડવા માટે જા. વિચાર કરો, 400 વર્ષની ગુલામી પછી નીકળેલા લોકો, હથિયાર કયા હોય અને કોને પકડવાનું? હવે તું લડવા આવીશ? પેલો કે તને નહીં ખબર ભાઈ, 400 ગુલામી પછી હમણાં છૂટ્યા છે, મને કયું લડતા તું મને લઈ જાય છે? કેટલી મોટી જવાબદારી યહોશાની ઉપર. પણ તમે જો યહોશા એક પણ વખત એવું નથી કહ્યું મૂસા મારાથી ના થાય, અને તું તો પહાડ પર જતો રહેશે, મરવાનું અમારે, અમારે લડવાનું. અને અમાલેકી એટલે તો પેલા જાયન્ટ લોકો કે એ લોકોની સામે અમારે લડવાનું? નાના મૂસા આ કામ અમારાથી નહીં થાય. પણ જો એવું કશું યહોશા કહેતા નથી, લડવા માટે જાય છે. ખબર એ લોકો કેવા હથિયાર લઈને ગયા, મને તો લાગે છે કંઈ સળિયા ને કંઈ લોખંડ ને જે કંઈ હાથમાં આવ્યું છે ને આ બધું લઈ લઈને નીકળી પડ્યા હશે, અને સામે બધા ભાલાવાળા અને તલવારવાળા હશે. અને આ લોકોએ યુદ્ધ કર્યું, મને નથી ખબર કઈ રીતે, પણ આપણા ઈશ્વર હતા એટલે એ લોકો જીતી તો ગયા. પણ વિચાર કરો કે યહોશાની ઉપર કેટલી મોટી જવાબદારી આવી, અને એ જવાબદારીમાં એમણે ના પાડી, એમણે હા પાડી. એ મૂસાના સેવક, મૂસા જે કે એ કરવા માટે તૈયાર. ઘણી વખત આ ઇઝરાયલ પુત્રો મૂસાની વિરુદ્ધમાં આવી જાય, હવે અમારી પાસે પાણી નથી, તરસ્યો મારવા માટે લાયક, અને યહોશા બાજુમાં જ હોય. અને પેલા લોકો તો કેટલી મોટી માત્રામાં 35-40 લાખ લોકો, એમાંથી વધારે કહું 10,000 બી લોકો આવીને મૂસાની વિરુદ્ધ ઊભા થઈ જાય, હવે તરસ્યો મારવા માટે લાયક. આટલા બધાને બૂમબરાડા કેટલા બધા હોય. યહોશા સાંભળતા હોય ને યહોશાને વિચાર આવે કે હવે ગયા કામથી આ ઉશ્કેરાશે ને મારશે, અને હું પણ મૂસાનો સેવક છું, મારી પણ આવી બનશે, મને પણ મારશે. પણ યહોશા તો બી મૂસાની સાથે જ ઊભા રહે, દેખી જાય કે જે હશે જોવું જોવાશે. અને મૂસા બહુ શાંતિથી જવાબ આપે, કોઈ વાંધો નહીં, ઈશ્વરને કહું છું. ઈશ્વરને કહે એટલે ઈશ્વર પહાડ દેખાડે, જ્યાં પેલી પહાડને લાકડી માર, જ્યાં પેલા પહાડને કહે કે પાણી આપે. અને ઈશ્વર એ પ્રમાણે કામ કરતા, અને મૂસા જેમ ઈશ્વર કહેતા એમ કરતા, અને આ લોકોને કશું થતું નહીં. પણ યહોશા સતત એ મૂસાને જોતા કે મૂસાનું જીવન કેવું છે, કે જે લોકોના માટે આટલી બધી મહેનત કરે છે એ લોકો તો હંમેશા લડવા માટે જ તૈયાર, એ લોકો તો હંમેશા વગોવવા માટે જ તૈયાર, એ લોકો તો મારવા માટે તૈયાર. આ અમાલેક સાથે યુદ્ધ થયું એની પહેલાં જ વાંચો બાઇબલની અંદર 17મો અધ્યાય, પથ્થર લઈ લીધા હાથમાં મારવા માટે, તરસ્યો મારવા માટે લાવે છે. અને ત્યાં યહોશા હતા, અને યહોશા આ બધું એ જોતા હતા. અને આ લોકો પાપ કરે, અને જો એ લોકોને પર કોઈ બીમારી આવે, મરકી આવે, તો મૂસા દુઃખી થઈ જાય, અને દુઃખી થઈને ભાગે સીધા મુલાકાત મંડપમાં. તો યહોશા એક જગ્યા પર ઊભા ના રહે, એ બી એટલા જ દુઃખી થાય. મારા ગુરુ દુઃખી અને હું હસું, એ બી દુઃખી થઈને દોડે મૂસાની પાસે, એ બી મુલાકાત મંડપમાં ઘૂસી જાય. અને આ મૂસા એ તો ઈશ્વર પ્રાર્થના કરે, ઈશ્વર શું કરું, આ લોકો બીમાર પડ્યા છે, મરકી આવેલી છે, સાપ આવેલા છે, ફલાણું ઢીકણું.
જે કંઈ થયું હોય એ કે અને ઈશ્વર ત્યાં કાર્ય કરે. અને મૂસા તો સાંભળીને ફરી પાછા બહાર આવી જાય. પણ બાઇબલની અંદર એક વચન લખેલું છે, નિર્ગમનનું પુસ્તક 33મો અધ્યાય અને વચન 11. અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોડામોડ વાત કરતો. પછી તે છાવણીમાં પાછો આવતો. પણ તેનો સેવક નૂનનો દીકરો યહોશવા, જે જુવાન માણસ હતો, તે મંડપમાંથી નીકળતો નહોતો. યહોશવા એ મંડપમાંથી બહાર ના નીકળે. અને જુવાન, પેલા મૂસા વૃદ્ધ 80 વર્ષના, અને આ જુવાન કહે છે. અને મૂસા તો મંડપમાંથી બહાર નીકળી જાય, પણ યહોશવા તો હજુ પણ ઈશ્વરની હાજરીમાં બેસી રહે અને ઈશ્વરની પાસેથી એ શક્તિ સામર્થ મેળવે અને સતત એ મૂસાને આધીન. તો વિચાર કરો કે યહોશવાને મૂસાની સેવા કરવા પાછળ લાભ શું હતો? શું ને કોઈ ફાયદો હતો? કેમ કે એ જમાનામાં કેવું હતું ઇઝરાયલ પુત્રો માટે કે રોજ જે સવારે માનના પડે ખાવા માટે, એટલે આ લોકો આખા દિવસનું માનના ભેગું કરી લેવાનું. અને પછી કોઈને કાચું ખાવું હોય તો કાચું બી ખાઈ શકે, એનો અલગ ટેસ્ટ હોય. તેલમાં તળીને ખાવું તો પાછો એનો અલગ ટેસ્ટ હોય. અને એને તવા પર શેકીને ખાવું તો પાછો એનો બી અલગ ટેસ્ટ હોય. જેને જે રીતે ખાવું એ રીતે ખાય. એટલે ખાવાનું રોજ રોજ મફત. આ લોકોને કોઈ કમાણી પણ નથી. આ લોકો બધા રસ્તામાં હતા. પછી આ લોકોના કપડાં એ જૂના જ નહોતા થતા. એ તો ઠીક છે, પણ માણસ વધે ને એમ કપડાની સાઇઝ પણ વધતી જાય. એટલે કપડાનો બી ખર્ચ નહીં આ લોકોને. એ લોકોના બૂટ જૂના નહોતા થતા, ઘસાતા નહોતા, એટલે બૂટનો બી ખર્ચો નહીં. આપણે આજ બધા ખર્ચા માટે 8-8, 10-10 કલાક ભાગદોડ કરે છે. આ જ ખર્ચા નહીં, ખાવાનો ખર્ચો નહીં, કપડાનો ખર્ચો નહીં, બૂટનો ખર્ચો નહીં, કશું જ નહીં. એટલું નહીં, એ લોકો રોજ રોજ ચાલે ને, બાઇબલ કંઈ પગ પણ સૂજી જતા નહોતા, એનો બીમાર બી નહોતા પડતા. એટલે એ લોકોને મેડિક્લેમની જરૂર નહીં, કશું જ નહીં. હવે આજ બધા ખર્ચા હોય ને, ખાવાનો, રહેવાનો, પહેરવાનો, ઓળવાનો, દવાખાનો, આજ બધા ખર્ચા ને, એ ખર્ચા તો બધા હતા નહીં. ખર્ચા નહોતા તો કમાણી પણ નથી. હવે વિચાર કરો કે મૂસાને કોઈ દાન કંઈથી આપવા માટે આવે? એટલે મૂસાને દાન તો મળતું નહોતું. જો મૂસા ના મળતો તો યહોશવાને આપે કશું? તો યહોશવા કોઈ પણ જાતની લાલચ વગર, લોભ વગર, કોઈ પણ જાતની આશા વગર, અને ખબર હતી કશું નથી મળવાનું, તો પણ સતત એ મૂસાની સાથે એ રહેતા હતા અને મૂસાની સેવા એ કરતા હતા. કેટલા અદ્ભુત આ યહોશવા હતા. એમનું આજ્ઞાપાલન જોરદાર હતું. મૂસાનું પણ એટલું આજ્ઞાપાલન અને ઈશ્વરનું પણ આજ્ઞાપાલન. એક વાર્તા લોકો ચાલતા ચાલતા છેક વિશ્રામના દેશ સુધી પહોંચી ગયા. એટલે ઈશ્વરે કીધું બધા અહીં ગાડી રોકાઈ જાઓ. અને કે મૂસા દરેક ગોત્રમાંથી, દરેક કુળમાંથી તું એક એક જણને ચૂંટ કે છે, એક એક જણને નક્કી કર, પસંદ કર, અને 12 કુળ એટલે 12 જણને લઈને તું એ લોકોને જાસૂસી કરવા માટે કે છે આ કનાન દેશમાં મોકલ કે છે. એ લોકો જાસૂસી કરીને આવે. અને એમાં યહોશવાની પસંદગી થઈ. એટલે યહોશવા પણ એ ગયા જાસૂસી કરવા માટે. 40 દિવસ સુધી લોકો જાસૂસી કરી. 40 દિવસ પછી લોકો પાછા આવ્યા. અને 40 દિવસ પછી પાછા આવ્યા. લોકો બહુ ઉત્સાહમાં હતા. ઇઝરાયલ પ્રજા જાણવા માટે કે આ લોકો આવ્યા છે, કંઈ ખબર લાયા હશે. અને પૂછો શું થયું, કેવો છે દેશ, કેવો છે? જવા દો ને, ખાઈ જાય એવો દેશ છે કે છે આપણે લોકોનો ભક્ષ બની જઈશું. ત્યાં તો રાક્ષસ પુત્રો રહે છે, ત્યાં તો કે છે એવા મોટા મોટા હાઇટ ને બોડીવાળા લોકો રહે છે કે આપણને મારી નાખશે. ઈશ્વર આપણને મરવા માટે લઈ આવ્યા છે ગાડી કે છે. ઈશ્વર આપણને મારી નાખશે ગાડી કે છે. અને આખી પ્રજા એ તો રડવા માટે બેઠી. અને એ 12 જણાની અંદર આ યહોશવા પણ હતા, બીજા કાલેબ પણ હતા. અને જ્યારે આવી ખબર આવી, લોકો રડવા લાગ્યા, તો યહોશવા એકદમ વચ્ચે ગયા, ઉભારો ચૂપ રહો કે છે, રડવાનું શાના માટે કે છે. અને યહોશવા જે વાત કરે છે, અને આપણે વાંચીએ ગણનાનું પુસ્તક 14મો અધ્યાય અને 6 થી 10 વાંચો તો. અને નૂનનો દીકરો યહોશવા તથા યફુન્નેનો દીકરો કાલેબ, જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંના હતા, તેઓએ પોતાના વસ્ત્ર ફાડ્યા. અને તેઓએ ઇઝરાયલ પુત્રોની આખી જમાતને કહ્યું કે જે દેશની જાસૂસી કરવાને અમે જઈ આવ્યા તે અત્યુત્તમ દેશ છે. જો યહોવા આપણા ઉપર પ્રસન્ન હશે તો તે આપણને તે દેશમાં લાવશે ને તે આપણને આપશે. તે તો દૂધ મધની રેલછેલવાળો દેશ છે.
ફક્ત યહોવાની વિરુદ્ધ તમે દંગો ન કરો, તેમજ દેશના લોકોથી તમે ન બીહો, કેમ કે તેઓ તો આપણો ભક્ષ છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે. તેઓથી ન બીહો. પણ આખી જમાતે કહ્યું કે તેઓને પથ્થરે મારો. અને મુલાકાત મંડપમાં સર્વ ઇઝરાયલ પુત્રોને યહોવાનું ગૌરવ દેખાયું. જો વિચાર કરો, યહોશવા આ લોકોની વચ્ચે ઊભા થઈને કે છે આવું કશું નથી કે છે, આપણે એ લોકોનો ભક્ષ નહીં, એ લોકો આપણો ભક્ષ છે, આપણે એમને મારીશું કે છે. આપણા ઈશ્વર મહાન છે કે છે, જબરજસ્ત છે કે છે, શું કામ બીવાનું, આપણે જઈશું, આપણે મારીશું એ લોકોને. એ તો અતિ ઉત્તમ દેશ છે, એ તો દૂધમાંથી રેલ છેલવાળો દેશ છે, ઈશ્વરે એને આપણને આપ્યો છે. અને યહોશવાનો વિશ્વાસ જબરજસ્ત અને બહુ સરસ એ યહોશવા વાત કરે છે. અને લોકો યહોશવા પર ગુસ્સે થાય છે, કાલે પર ગુસ્સે, મારો આ લોકોને પથ્થરે મારો કે છે. અને વિચાર કરો કે ઈશ્વર એ યહોશવાને ઓળખતા હતા, અને યહોશવાના માટે ઈશ્વરનું ગૌરવ એ ત્યાં ઉતર્યું મુલાકાત મંડપમાં કે યહોશવા વિરુદ્ધ ઊભા થાવ શકે છે. જો મૂસા માટે તો ઈશ્વર હતા જ, પણ યહોશવા બી જેવા તેવા નહોતા. યહોશવાના માટે પણ ઈશ્વર આવે, એમનું ગૌરવ દેખાણ, લોકો ઢીલા થઈ ગયા. ઈશ્વર એ યહોશવાના માટે એ આવે છે. યહોશવાનો વિશ્વાસ એ જબરદસ્ત હતો, અને ઈશ્વર યહોશવાને બહુ સારી રીતે ઓળખતા હતા. અને ત્યાં આગળ લખેલું છે 14મો અધ્યાય ગણનાનું પુસ્તક 33મી કલમ, જે દેશમાં તમને વસાવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે તેમાં જવા નહીં જ પામશો. કેવળ યફુન્નનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશવા જવા પામશે. જે બાઇબલ કહે છે યહોશવા પેલા દેશમાં જશે કે છે. પણ આ બધા લોકોની જે મેં ગણતરી કરેલી છે ને, 20 વર્ષથી મોટા લોકો, એ લોકોએ જે મારી વિરુદ્ધ જે દંગો કર્યો છે, એટલે લોકો તો માર્યા જશે. પણ કહે છે યહોશવા એવો નથી, યહોશવા તો સારો છે, ઈશ્વર કબૂલ કરે છે, ઈશ્વર પર્સનલ ઓળખે છે. આટલી બધી 35 થી 40 લાખ લોકોની વસ્તીમાં ઈશ્વર યહોશવાની ઓળખ રાખે છે કે યહોશવા તો મારો છે કે છે, મારા વચન પ્રમાણે ચાલે છે. આના માટે યહોશવાને તો હું લઈ જઈશ. બીજા બધા ભલે મરે. હવે સમય થતો ગયો, સમય વીતતો ગયો, અને મૂસાની ઉંમર પૂરી થઈ. મૂસાની ઉંમર પૂરી થઈ એટલે હવે આગેવાની જરૂર હતી મૂસાની જગ્યા પર. અને ઈશ્વરે મૂસાને કીધું, મૂસા તારી જગ્યા યહોશવાને આપી દે કે છે, તારી જવાબદારી યહોશવાને આપ. અને યહોશવાને કહેવામાં, યહોશવા હવે મારી જગ્યા પર તારે આવવાનું છે. શું આ જગ્યા, આ પદવી, આ સ્વીકારાય એવી હતી? 40 વર્ષ સુધી આ યહોશવાએ જોયેલું કે લોકો પાણી નહીં મળતું અને આઈને મૂસાની વિરુદ્ધ ઊભા થાય છે, તરસ્યો મારવા માટે લાયક. ખાવાનું નથી મળતું તો ખાવા માટે આવી જાય છે. મૂસા અમને ભૂખ્યો મરવા માટે લાયક. એક પણ વાત શાંતિથી તો કરતા નથી. મૂસા આટલું બધું એ લોકોના માટે કરે છે, અને છતાં એ લોકો તો મૂસાને મારવા માટે જ આવે છે. હવે મૂસાની જગ્યા મારે, હવે મારે આવી હાલત, હવે મારી પર તૂટીને આવશે, મને મારવાના માટે આવશે. છોડો, આ જવાબદાર નહીં સ્વીકારી. પણ જો યહોશવા નહીં બોલતા, યહોશવાએ કશું વિચાર જ ના કર્યો. ઓકે ભાઈ મૂસા, કોઈ વાંધો નહીં, તમારો આયુષ્ય પતી ગયું છે, કોઈ વાંધો નહીં, હું આ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છું. અને યહોશવાએ આ જવાબદારી એ સ્વીકારી. યહોશવા એ ખરેખર ઈશ્વરની દૃષ્ટિમાં બહુ સારા વ્યક્તિ થઈ ગયા. અને એમણે 40 વર્ષ સુધી મૂસા સાથે રહ્યા, અને 40 વર્ષ સુધી મૂસાના નોકર બનીને, સેવક બનીને એમની સાથે રહ્યા. જબરજસ્ત આજ્ઞાપાલન કર્યું. અને હવે મૂસા મૃત્યુ પામ્યા. ઈશ્વરે એમનું દફન કર્યું, અને બધી જવાબદારી યહોશવા પર આવી. ધ્યાનથી સમજો, આપણે જે યહોશવાની વાત કરીએ છીએ એ યહોશવા પાછલા 40 વર્ષ એ બી એમના જુવાનીના એમણે મૂસા સાથે કાઢેલા છે. ઈશ્વરે સતત આજ્ઞાપાલન કરેલું છે. એમણે જે કંઈ ઈશ્વરે કીધું બધું કર્યું, મૂસાએ જે કંઈ કીધું બધું જ કર્યું, સતત આજ્ઞાપાલન. ઈશ્વર પણ ઓળખતા હતા કે યહોશવા, હું તને પેલી બાજુ લઈ જઈશ, આ લોકોને નહીં લઈ જાઉં કે છે. ઈશ્વરને પણ ખબર હતી કે આ યહોશવા જબરદસ્ત આજ્ઞાપાલનમાં છે. પણ મૂસા મૃત્યુ પામ્યા, અને યહોશવા પર જવાબદારી આવી. અને ઈશ્વર દર્શન આપવાના માટે આવ્યા યહોશવાને, અને ઈશ્વરે દર્શન આપ્યું. અને દર્શન આપીને આપણે એક વચન વાંચીએ કે ઈશ્વર શું વાત કરે છે. યહોશવાનું પુસ્તક તેનો 1લો જ અધ્યાય અને તેની 7, 8 અને 9મી કલમ. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા.
તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન થતાં હિંમતવાન થા, ભયભીત ન થા અને ગભરાતો ના, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. હાલેલુયા. और ધ્યાનથી સમજજો. ઈશ્વર દર્શન આપ્યું. દર્શન આપીને યહોશુઆ કહે, યહોશુઆ, મૂસાએ જેટલી આજ્ઞા આપી છે ને બધી કાળજીથી પાડજે. એણે જેમ કીધું છે એમ જ કરજે. એ યહોશુઆ ડાબી કે જમણી ગમ ફરતો નહીં તો તું ફતેહ નહીં પામે. સહેજ બી ડાબી કે જમણી ના ફરતો કે છે. બળવાન થા, હિંમતવાન થા, આજ્ઞાઓ પાડ કે છે, તો તું આબાદ થઈશ. અવિષય કરો. કોને કીધું આવું? જે 40 વર્ષથી કરતો આવ્યો છે. ઓ જે ના કરતો હોય ને એને કહેતો વસ્તુ ઠીક છે, પણ જે કરતો આવ્યો છે ને ઈશ્વર કર, તો કેવું કેટલો ગુસ્સો આવે. એ પ્રભુ એક કામ કરો, આ પેલા બંડખોરો છે ને એનો કહો, મને નહીં. હું તો 40 વર્ષથી કરતો, મને કહો છો, ના ગુસ્સો આવે. પણ યહોશુઆ વિશે કશું જ નહીં બોલતા. હા પ્રભુ કરીશ, કરતા આવ્યા છે. યહોશુઆ એમ બી બોલી શકતા ને, ક્યારે મને જોયો તમે કોઈ આજ્ઞા તોડી? મૂસાની તોડી, તમારી તોડી, બોલો વિશ્વાસ છોડ્યો? મને કહેવાનું આ પેલા લોકોને કોને? પણ યહોશુઆ એવું નથી કહેતા. યહોશુઆ તો સાંભળે છે. પણ કહું છું કે ચલો ઈશ્વર એ યહોશુઆને આવું કે યહોશુઆની પાસે આવીને આવી બધી વાત કરવાની. એમણે પોતે સાક્ષી આપી કે યહોશુઆ હું તને પેલી બાજુ લઈ જઈશું તો સંપૂર્ણ ચાલ્યો હશે કે છે, તું મારી આજ્ઞા પ્રમાણે ચાલે છે. એ પ્રભુ જાણતા હતા, બધાને આગળ પ્રભુએ કબૂલ કરેલું, અને છતાં પ્રભુ આજે આવીને એ યહોશુઆને એવું કે યહોશુઆ આજ્ઞા પાડજે, બળવાન થા, હિંમતવાન થા, આમથી તેમ ના થતો. જો જે કરી રહ્યો છે એને જ કહેવાનું તું કર, જે સારી રીતે ચાલી રહ્યો છે એને જ કહેવાનું તું સારી રીતે ચાલ. એ તો ગુસ્સો આવે એવી વાત છે, પરંતુ છતાં ઈશ્વરે આ યહોશુઆને આ વાત કીધી. બહુ ધ્યાનથી સમજો. આની પાછળ એક રહસ્ય સમાયેલું છે. કેમ ઈશ્વરે યહોશુઆને આવી વાત કરી? યહોશુઆ કશું ના બોલ્યા, આગળ વધ્યા. યર્દન નદી આવી, ઊભા થઈ ગયા, શાંતિથી બેસી રહ્યા. ઈશ્વર આ કે કેમ બેઠો છે ભાઈ? એટલે કીધું કે પ્રભુ યર્દન નદી છે, બેઉ કાંઠે છે, પેલી બાજુ જવાય એવું નથી. એટલે ઈશ્વર ચમત્કાર દેખાડ્યો કે આવું આવું કર, નદી સુકાઈ જશે, પેલી બાજુ જતા રહો. એ લોકો જતા પણ રહ્યા. ઓય યરીખો આવ્યો, યરીખોનો કોટ આવ્યો, અને એ સમયે ઈશ્વરે ફરીને એકવાર આ યહોશુઆને એક દર્શન આપ્યું. આ બીજી વખત દર્શન. બહુ ધ્યાનથી સમજો. અને બીજી વખત દર્શનમાં ઈશ્વર શું વાત કરે છે? અને આપણે વાંચીએ યહોશુઆનું પુસ્તક, તેનો 5મો અધ્યાય અને 13, 14 અને 15 કલમ. અને યહોશુઆ યરીખો પાસે ઊભો હતો, ત્યારે એમ થયું કે તેણે પોતાની આંખો ઊંચી કરી જોયું, તો જુઓ તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, ને તેના હાથમાં તાણેલી તરવાર હતી. અને યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું કે તું અમારી ગમનો છે કે અમારા શત્રુઓની ગમનો? ત્યારે તે બોલ્યો, ના, પણ યહોવાના સૈન્યના સરદાર તરીકે હું આવેલો છું. અને યહોશુઆ ભૂમિ પર ઊંધો પડ્યો અને ભજન કરીને તેને કહ્યું કે મારો ધણી પોતાના દાસને શું કહે છે? અને યહોવાના સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું, તારા પગમાંથી ચંપલ કાઢ, કેમ કે જે ઠેકાણે તું ઊભો છે તે પવિત્ર છે. અને યહોશુઆએ તેમ કર્યું. હાલેલુયા. બહુ ધ્યાનથી સમજજો. યહોવાના સૈન્યનો સરદાર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવ્યા અને આ યહોશુઆને દર્શન આપે છે. અને યહોશુઆને દર્શન આપીને એવું કહે છે, યહોશુઆ તારા પગમાંથી ચંપલ કાઢ. અત્યારે આપણો વિષય નથી એટલે હું તમને ડિટેલમાં નથી લઈ જતો, પણ આવી જ વાત પ્રભુએ મૂસાને કીધેલી. અને મૂસાને જ્યારે કીધેલી ને ત્યારે ત્યાંના જે શબ્દો છે ને એ શબ્દો પ્રમાણે પ્રભુનો કહેવાનો મતલબ એવો હતો કે મૂસા તારા બંને પગમાંથી ચંપલ કાઢ. અને જ્યારે યહોશુઆને કહેવામાં આવે છે ત્યારે યહોશુઆને એક જ પગમાંથી ચંપલ કાઢવાનું કહેવામાં આવે છે. પેલી બાજુ બહુવચન છે, આ બાજુ એક વચન છે. તમે હિન્દી કે ઇંગ્લિશમાં વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. અને કેમ અહીંયા ઈશ્વર એ યહોશુઆને એક જ ચંપલ કાઢવાનું કહે છે? અને એ સમયે ઇઝરાયલની એક રીત હતી
કે ઈશ્વરે આપેલી એક આજ્ઞા હતી કે જ્યારે કોઈ માણસની ઉપર જવાબદારી મૂકવામાં આવે અને એ માણસ પોતાની જવાબદારી ના નિભાવે, નિષ્ફળ જાય સફળ જાયની વાત નથી, નિભાવે નહીં, ના પાડે દે કે ભાઈ મારે નથી નિભાવી, તો એનું જ ચંપલ કાઢવામાં આવે એક. અને જેના પ્રત્યે એ ફરજ અદા કરવાની હોય કે જેના પ્રત્યે એ કામ કરવાનું હોય ને એણે ના પાડી છે, એ વ્યક્તિ એનું જ ચંપલ લઈને એના જ માથા પર મારે બધાની વચમાં. અને એને એવું કહેવામાં આવે કે પગમાંથી જોડા કાઢેલાનું ઘર, એના માથા પર કલંક લાગી જાય હંમેશાના માટે કે આ માણસે જવાબદારી સોંપેલી પણ એ જવાબદારી ના નિભાવી. આ તમે ઋતુ પુસ્તક વાંચશો ને તો આ બાબત વધારે ક્લિયર થશે કે ત્યાં બોઆઝ જે હતો એ બોઆઝની પાસે રૂથ જાય છે કે ભાઈ મારો પતિ મરી ગયો છે અને હવે તારે પતિ તરીકે એની ફરજ તારા માટે આવે છે કે તારે મારી સાથે લગ્ન કરવું પડે. એટલે બોઆઝ કહે છે ભાઈ વાત બરાબર, કેમ કે ઈશ્વરે કીધેલું હતું કે જો કોઈનો પતિ મરી જાય અને એને બાળક ના થયું હોય તો એનો ભાઈ એને પત્ની તરીકે રાખે અને બાળક પેદા કરે અને જે બાળક થાય એને એના પતિનું નામ આપવામાં આવે. અને ત્યારે બોઆઝ એ કહે છે કે ભાઈ જો મારી જવાબદારી ખરી પણ તારી ને મારી વચ્ચે હજુ એક નજીકનો સગો છે, પહેલી જવાબદારી નહીં આવે એટલું એને કહું છું, જે નહીં સ્વીકારો તું સ્વીકારો તૈયાર ચાલ. એટલે કોઈ બધા ભેગા થયા અને પેલો જે વ્યક્તિ હતી જેના હાથમાં આ ફરજ આવતી હતી કે જે રૂથ સાથે લગ્ન કરે એ ના પાડી દે છે કે હું જવાબદારીને નિભાવું. અને ત્યારે એને આ જ બાબત કરવામાં આવે છે. પણ અહીંયા આપણે યહોશુઆની વાત કરીએ છીએ. યહોશુઆને કેમ ઈશ્વર આવું કહે છે કે તારા પગમાંથી ચંપલ કાઢ? પ્રભુ એને કહેવા માગે છે કે યહોશુઆ, મૂસાવાળી જવાબદારી તારી પર આવી છે, તારે આ લોકોને ક્યાં મોકલવાના છે? વિશ્રામના દેશમાં. હવે જો તું વિશ્રામના દેશમાં આ લોકોને ના પહોંચાડી શકે, રસ્તામાં કદાચ તું ખલાસ થઈ જાય, કાં તમે હારી જાઓ કે ગમે તે થાયને વિશ્રામ દેશમાં ના પહોંચી શકો, તારી ઇજ્જત શું? તારી પર જવાબદારી મૂકેલી છે. ઈશ્વર યહોશુઆને કહે છે. પણ કહું છું યહોશુઆને કહેવાની જરૂર શું? એ તો બરાબર ચાલે છે, એ તો આજ્ઞાઓ પાડે છે. આજ્ઞાઓ પાડે એની ઇજ્જત જાય. પ્રભુ ના પાડે તારું મુખ કદી ઝંખવાણું થશે નહીં કે છે. જો આપણે ઈશ્વરની પાછળ ચાલે છે, એમની આજ્ઞાઓ પડે તો ઈશ્વર આપણને કદી પણ શરમજનક પરિસ્થિતિમાં નહીં મૂકવા દે. હાલેલુયા. પાછલા દિવસોમાં સ્ટેનો જ્યારે બીમાર પડેલો તો બધા એની પરિસ્થિતિ જોયેલી અને કોઈ કરતાં કોઈને આશા નથી. અને ત્યારે ઘણા બધા લોકો સંભળાઈને જતા હતા મરશે ને ત્યારે ખબર પડશે. પણ મને એક જ વસ્તુ ખબર હતી કે ઈશ્વર આપણે વિશ્વાસ મૂકતા હોય અને એમના મુખ ઝંખવાણા પડવા દે, શરમજનક પરિસ્થિતિમાં ના મૂકવા દે. તો આ યહોશુઆ તો બરાબર ચાલે છે, તો પછી આને કંઈ આવું કહેવાની જરૂર કે તારી ઇજ્જત જોજે? ઈશ્વર શું કામ આ યહોશુઆને આવું કહે છે? કેમ એને એવું કહે છે કે તું બળવાન થતા હિંમતવાન થા અને તું આજ્ઞા પાળ? એકવાર એક ભાઈ હતો અને એણે મને કીધું કે મારા માટે પ્રાર્થના કરો કે છે, અને બી કે માથા પર હાથ મૂકી. હવે હું એને ઓળખું સારી રીતે, વિશ્વાસી ખરો પણ જીવન થોડું આમ તેમ હતું ને વ્યસનમાં જીવન હતું. મેં એની પર પ્રાર્થના કરી અને પ્રાર્થના કર્યા પછી એણે ભયંકર વાત કરી. ચાલે ભાઈ ખોટું ના લગાડતા કે શું? તો કે હવે પહેલાં જેવું તમારામાં નથી રહ્યું. મેં શું નથી રહ્યું? તો કે હવે તમે હાથ મૂકો છો ને કોઈ આત્માનો અનુભવ નથી થતો. મેં કહું સરસ. મેં કહું બીડી બંધ કરી તમે? તો કે ના. તો મેં કહું હાનું મને કે ભાઈ બીડી પીનારાને પ્રભુ આવીને સ્પર્શ કરવાના, અનુભવ આપવાના તને. સારું જો ને ભાઈ, મને કઈ વાત કર, ધ્યાનથી સમજ જોઈશો શું કહેવા માગે છે. જે ચાલી રહ્યો છે એને ઈશ્વર કહે છે જે યોગ્ય છે ને કે તું આજ્ઞા પાડ. આપણે પહેલાં કોઈ બંધ કરે છે લોકોને નહીં કહેવાનું. યહોશુઆ બરાબર ચાલે છે, મુખ કઈથી ઝંખવાણું પડે તો એને કે તારી ઇજ્જત સાચો છે ભાઈ, રસ્તામાં કંઈક તારી સાથે આમ તેમ ના થઈ જાય. આ બહુ એક અદ્ભુત એક વાત છે. આજે માણસો એ ઈશ્વરના આત્માથી દૂર ભાગે છે. ઈશ્વરની હાજરી આજે માણસો એ સહન કરી શકતા નથી. ઈશ્વરની હાજરી શું છે એ લોકોને ખબર નથી પડતી. પ્રભુ એકવાર મૂસાને કીધું, મૂસા
બધા લોકોને કે આજે અને કાલે શુદ્ધ થઈ જાય અને પરમ દિવસે ત્રીજે દાડો હું આવીશ કે છે, હું લોકોને મળવાના માટે આવીશ. એટલે મૂસા બધાને કહે છે ભાઈ બધા તૈયાર થઈ જાઓ, શુદ્ધ થઈ જાઓ. ત્રીજે દિવસે પ્રભુ આવશે અને પ્રભુ ત્રીજે દાડા આવ્યા. જબરદસ્ત અવાજ થયો, ગર્જનાઓ થઈ, વીજળીઓ થઈ, વાદળ આવ્યો, પહાડ ભડકે બળવા લાગ્યો. અને ત્યાં બાઇબલમાં એવું લખ્યું છે, કલમ આપણે વાંચીએ નિર્ગમનનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને 18 અને 19મી કલમ. અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણસિંગડાનો સાદ તથા ધુમાતો પવન પર્વત દીઠાક, અને તે જોઈને લોકોને ધ્રુજારી છૂટી ને તેઓ આઘા ઊભા રહ્યા. અને તેઓએ મૂસાને કહ્યું કે તું અમારી સાથે બોલ ને અમે તે સાંભળીશું, પણ દેવ અમારી સાથે ન બોલે, રખીને અમે માર્યા જઈએ. અને મૂસાએ લોકોને કહ્યું કે બીહોમાં, કેમ કે દેવ એ સારું આવ્યો છે કે તે તમારી પરીક્ષા કરે ને તેનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો. હાલેલુયા. ઈશ્વરની હાજરી આવી, ઇઝરાયલ પુત્રો ગભરાઈ ગયા. એ બી ક્યારે? 2 દિવસની શુદ્ધતા પછી, શુદ્ધ થયા પછી ગભરાઈ જાય છે અને પ્રભુની હાજરી સહન નહીં કરે. ઓય મૂસા મૂસા તું અમારી જોડે વાત કર, ભાઈ તું અમારી જોડે વાત કર. ઈશ્વરના વાત કરે, તું અમારી જોડે વાત કર. આ બધું ના કીધું હોત ને તારી સેવકોની જરૂર ના પડતા, ડાયરેક્ટ ઈશ્વર વાતો કરતા માણસ સાથે. પણ આ માણસોએ જ નક્કી કર્યું કે પ્રભુ મૂસા બરાબર છે, મૂસા બોલશે ને અમે સાંભળ્યું, પણ તમારી તો અમને બીક લાગે છે. આજે ઈશ્વરની હાજરી લોકો નથી સહન કરી શકતા. ઘણા લોકો ધ્રુજવા લાગી જાય છે, ઘણા લોકોને ઠંડી ચડી જાય છે, ઘણા લોકો પડી જાય છે. ઈશ્વરની હાજરી એ લોકો સહન નથી કરી શકતા. બધું બાઇબલની અંદર એક માણસ હતો, એ દુષ્ટાત્મા વળે ગયેલા હતા અને પ્રભુને પૂછ્યું તારું નામ શું? તેણે શું કીધું? સેના. અને સેના માટે જે શબ્દ વાપરવામાં આવે છે એનો અર્થ છે 6000 સૈનિક. એટલે આ માણસની અંદર કમસે કમ 6000 દુષ્ટાત્માઓ હતા. હાલેલુયા. કેટલા? 6000. એક માણસની અંદર 6000 દુષ્ટાત્માઓ. એ લોકોનું વજન કેટલું થઈ જાય? તો પેલો બિંદાસ આમ ચાલે. પ્રભુએ કીધું નીકળે એમાંથી, તો બધા એને પગે પડી ગયા. પ્રભુ પ્રભુ પેલા ભૂંડોમાં ઘૂસી જાય કે છે, જાઓ ભૂંડોમાં ઘૂસી જાઓ, ઘૂસી જાઓ. ભૂંડ કેટલા હતા? 2000. દુષ્ટાત્મા કેટલા? 6000. હું એવું માનું, આપણે માની લઈએ, બાઇબલમાં નથી પણ આપણે માની લઈએ કે ગણતરી કરીને આ દુષ્ટાત્માઓ ભૂંડોમાં ઘૂસી ગયા. તો 2000ની અંદર એકની અંદર કેટલા જાય? 3 જાય. બોલો, ભૂંડો ના સહન કરી શક્યા અને કાબુ બહાર નીકળી ગયા અને સીધા પડ્યા દરિયાની મય. બધા મરી ગયા, દુષ્ટાત્માઓ નહીં, ભૂંડો. અને પેલો એક જ માણસ 6 જણ લઈને કેટલો ચાલતો હતો અને પ્રભુની હાજરી ના સહન કરે. જૂઠનો આત્મા આવવા દો, વ્યસનનો આત્મા આવવા દો, ચોરીનો આત્મા આવવા દો, વ્યભિચારનો આત્મા આવવા દો, બધાને સહન કરે બિંદાસ. શ્યામ પાસ્ટર સામે ઊભા થઈ જાય, બોલો પ્રાર્થના કરવાનું સાહેબ, વાંધો નહીં, પણ બધું હોય અંદર. અને પ્રભુની હાજરી હાથ થોડું કાપવા લાગે. એટલે પ્રભુની હાજરીમાં આનંદ આવવો જોઈએ કે આ બધા દુષ્ટાત્માઓની હાજરીની અંદર તમને આનંદ આવવો જોઈએ. કઈ હાજરીમાં તમારે ખુશ થવાનું? પરંતુ માણસો ઈશ્વરના આત્મા નથી સહન કરી શકતા. પણ આ બધા દુષ્ટાત્માઓ હોય ને એને તો એક પછી એક બિંદાસથી આવવા દો. આ બધા આત્માઓ બાઇબલમાં લખેલું છે. આજ્ઞાભંગનો આત્મા છે, બીમારીઓનો આત્મા છે, જૂઠ બોલનાર આત્મા છે, વ્યસન કરાવનાર આત્મા છે, બકવાસ કરાવનાર આત્મા છે. તમે જો તો ઘણી વખત તમારા ઘરમાં કદાચ ઝઘડો થયો હોય, તમે ચૂપ થયા પછી બી બડબડ ચાલુ થાય, એકલા આવી. આ દુષ્ટાત્માનું કામ છે. પણ પવિત્ર આત્મા તો કાપવા લાગે. પણ આપણે વાત કરતા હતા યહોશુઆની કે યહોશા બહુ સારા ચાલે છે, બધી રીતે યહોશુઆનું બરાબર છે. અને પ્રભુ એને જ દર્શન આપે છે. અને દર્શન આપીશું કે બળવાન થા, હિંમતવાન થા, આજ્ઞાઓ પાડ. અને પ્રભુ ચાલુ જ છે એ પ્રમાણે. મને શું કામ દર્શન આપીને આપે? પેલા લોકોને કોને યહોશા નથી બોલતા, ફરી દર્શન આપે કે ઇજ્જત જશે, બરાબર ચાલજે, તો ઇજ્જત જશે, પહોંચાડવાના છે આ લોકોને.
પણ વિચાર કરો, પેલા લોકોને દર્શન નહીં થતા, ઇઝરાયલ પુત્રના બંડખોરોને નહીં થતા, વ્યભિચારીઓને દર્શન નહીં થતા, જૂઠું બોલનારાઓને દર્શન નહીં થતા, ચોરી કરનારાઓને દર્શન નહીં થતા, મૂસાની વિરુદ્ધ બોલનારાઓને દર્શન નહીં થતા. પણ કોને થાય છે? જે યોગ્ય રીતે ચાલે છે એને દર્શન થાય છે. બહુ ધ્યાનથી સમજજો કે દર્શન કેવા લોકોને થાય છે. એકવાર તો સવારની અંદર મારી પર એક જણો ફોન આવ્યો. સ્ટેનલીભાઈ, મારી વાઈફને સપનું આવ્યું છે. સરસ, બોલો સપનું. તમે છે ને કાળા ડ્રેસમાં હતા અને માથે આગળ કાળું કાળું તમે બાંધેલું હતું અને તમારી સામે કંઈક પેલું હતું ને, સળગાયેલું હતું બધું. મેં કહ્યું આનો અર્થ એવો થયો કે હું મેલવી ત્યાં કરી રહ્યો છું. ત્યારે મેં કીધું કંઈ નહીં, મારા માટે પ્રાર્થના કરજો. હું તો પ્રભુમાં છું, કંઈક આગળ જતાં આવું મારું ના થઈ જાય તો પ્રાર્થના કરજો. મેં એ પ્રાર્થના કરી. બીજો દિવસ સવાર થઈ, ફરી પાછો ફોન આવ્યો. ચાલે ભાઈ, મારી પત્નીને સપનું આવ્યું છે. હા શું? બસ તમે દેખાયા ને અચાનક તમારું મોડું મગરમચ્છ જેવું થઈ ગયું. હા, મગરમચ્છ એટલે શેતાન. અરે મેં કહું શેતાન જેવો થઈ ગયો. મેં કોઈ વાંધો નહીં, પ્રાર્થના કરજો મારા માટે, એવું ના થાય. પણ બીજા દિવસ મને બી થોડો વિચાર આવી ગયો, મારો શેતાન કંઈ કરવાનો શું મારા માટે. ત્રીજો દિવસ ફરી ફોન આવ્યો. ત્યાંની ભાઈ સપનું આવ્યું છે મારી વાઈફનું. સરસ, બોલો. ત્રીજા દિવસે બી આવો. તમે નહીં માનો, ખરેખર હું ટેન્શનમાં આવી ગયો ત્રીજા દિવસે. અરે મારું થશે શું? આટલી મહેનત કરું, દોડું છું, ભાગું છું, છેલ્લે નરકમાં જવાનું. છેલ્લે આવું કંઈ કામ કરવા લાગીશ. મેં કહું શું કરું? તો પ્રાર્થના કરી. અમદાવાદ જવાનું હતું, એક દુષ્ટાત્માનો કેસ હતો અને મારે ત્યાં જવાનું હતું. અને હું તો ગૌ પ્રાર્થના કરીને અને ઈશ્વરે જબરદસ્ત મારો ઉપયોગ કર્યો અને સરસ ત્યાં કામ થયું. બાઇક પર એકલો આવતો હતો. આજે બી મને જગ્યા ખબર છે, એ વળાંક મને ખબર છે કઈ જગ્યા હતો. અને અચાનક જ ફરી પાછો ફોન વાગ્યો. સ્ટેનલીભાઈ, સપનું આવ્યું. મેં હા ભાઈ બોલો. ફરી પાછું એક અમદાવાદથી અડધો રસ્તો કાપી નાખેલો, અડધો બી નહોતો કાપ્યો, બસ ખેડા પાસે આવેલો. અને એટલો નાચતો ગાડી પર બેઠો હું ગાતો ગાતો આવતો હતો અને આનંદની પથારી ભરી ગઈ. ટેન્શનમાં આવી ગયો, મારું શું થશે વિચારતો એમ. પછી પ્રાર્થના કરતો, મેં કહું પ્રભુ યાર, આ બાઈ પર મને વિશ્વાસ નહીં. એનો પતિ થોડો સારો છે, એના પતિનું સપનું આપો તો પ્રભુ કંઈક મને લાગે કે શું થવાનું છે. ફરી પાછ સાથે શાંતિ સુઈ ગયો. પ્રાર્થના કરીને સવાર પડી, ફરી ફોન આવ્યો. ચાલી ભાઈ, સપનું આવ્યું છે. તો કોણ હતું? કે આ તો મને આવ્યું છે. મેં કહું હાસ, આ તો કંઈ સારું હશે. એણે બી ફરી પાછું આજ બધું કંઈ કાળું કાળું દેખાવું, કંઈ સળગેલું દેખાવું અને હા મેલવી ધ્યાન હાથે. એ દિવસ હું તો ખરેખર બહુ અંદરથી ભાગી પડ્યો. થોડા વર્ષો જૂની વાત છે. મેં કીધું હજુ સુધી કશું નથી, પણ શેતાન આવી ભારી યોજના બનાવે છે કે હું પડી જઈશ. અને ફિકર થઈ. એ દિવસ રાત્રે મેં બહુ પ્રાર્થના કરી. મેં કહું પ્રભુ, તમે મારી સાથે આજે વાત કરો. એ રાત્રે મને સપનું આવ્યું. મને સપનું આવ્યું, ફતેગંજ મારે હતો ત્યાંનો એક ડોન હતો, પંજાબી, પણ મરી ગયેલો હતો. એ મને દેખાયો અને બડબડ કરે, પણ મને એની ભાષા જ ના સમજ પડે. હિન્દી બોલે, ગુજરાતી બોલે, પંજાબ બોલે, મેં કોઈ સમજ જ ના પડે. એ શું બોલતો એ સમજ ના પડે. અને એ ફતેગંજ ડોન હતો ને, એનો ભત્રીજો કે ભાણિયો હતો, એ પણ ત્યાંનો ડોન હતો. એ પણ મરી ગયેલો હતો, એનું બી મર્ડર થઈ ગયેલું હતું. અને એ પણ પછી દેખાયો, એ પણ બડબડ કંઈ કર્યા કરતો હતો. અને પછી મને સમજ ના પડે, હું ઉઠી ગયો. તો પ્રભુ આ શું સપનું? આ બે જણ તો મરી ગયેલા છે, શું પડતા તે બી મને ના ખબર પડી. મને કે પેલા બે જણા તો સપનાની વાત કરે છે ને, કે આમ મરી ગયેલા લોકો છે, એ લોકોના સપના તું ટેન્શન ના કરીશ કે હાસ પ્રભુ તમારો આભાર. સવાર પડી, ફરી ફોન આવ્યો. ચાલી ભાઈ, સપનું આજ. મેં ચૂપ, જો આ સપનું કીધું તો મેં કહું આજે મારું સપનું સાંભળો. મેં કીધું મેં તમે બે જણા મરેલા છો આત્માની અંદર અને ખોટા ખોટા સપના જોઈને મને ડિસ્ટર્બ કરો છો. તમે માનશો, આજે વાતને 15-17 વર્ષ વીતી ગયા, આજ સુધી મારું સપનું નહીં આવેલું. ઈશ્વર કોને દર્શન આપે? ઈશ્વર કોની સાથે વાત કરે? ઇઝરાયલ પુત્રો બરાબર ચાલતા નહોતા.
ઇઝરાયલ પુત્રો એ તો ઈશ્વરનું કહેલું એ લોકો કરતા નહોતા, પરંતુ ઈશ્વરને દયા આવતી હતી, મારા ઇઝરાયલ લોકો. અને કલમ વાંચીએ આપણે બીજો કાળો તાન તેનો 36મો અધ્યાય અને તેની 15 અને 16મી કલમ. તેઓના પિતૃઓના દેવ યહોવાએ પોતાના ખેપિયાની મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી, કેમ કે તેને પોતાના લોક ઉપર તથા પોતાના નિવાસ ઉપર દયા આવી. પણ તેઓએ દેવના ખેપિયાઓને મશ્કરીમાં ઉડાવ્યા, તેના વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો. તેથી યહોવાને પોતાના લોક પર એટલો બધો ક્રોધ ચડ્યો કે કંઈ જ ઉપાય રહ્યો નહીં. બાઇબલ કહે છે ઇઝરાયલ પુત્રો પાપ કર્યું. ઈશ્વર વારે ઘડે લોકોની પાસે પ્રબોધકોને મોકલતા રહ્યા. યશાયાને મોકલ્યો, યર્મિયાને મોકલ્યા, હજકેલને મોકલ્યા, બધાને મોકલ્યા. જાવલા લોકોને જઈને સમજાવો, વારા ફરતી મોકલ્યા. આ લોકોએ બધાને મસ્કરી મોડાવ્યા, કોઈનું કહેલું માન્યું નહીં. અને ઈશ્વર એ જોવા લાગ્યા કે આ લોકો મારું બિલકુલ માનતા નથી. આખર તમે આગળ વાંચો તો લખ્યું છે કે ગુલામીમાં ગયા, અને ગુલામીમાં ગયા પછી પણ ના સુધર્યા. ગુલામી એ લોકોની વધતી ગઈ, પરંતુ એ લોકો ના માન્યા. અને તમે આ કાળું તાંના પુસ્તક પછી આખું બાઇબલ વાંચજો. નબુખાદનેસર આવીને એ લોકોને ગુલામ બનાવીને લઈ ગયો. એના પછી આખું બાઇબલ પૂરું થઈ જાય છે ત્યાં સુધી લોકો આઝાદ નહીં થતા. નબુખાદનેસર ઈરાકનો રાજા હતો, એના પછી દારિયાવેશ રાજા આવ્યો જે ઈરાનનો રાજા હતો, એણે પછી રાજ કર્યું. એના પછી ગ્રીક લોકો આવ્યા, એ લોકોએ ઇઝરાયલ પર રાજ કર્યું. એના પછી રોમન સરકાર આવી જે આપણે બાઇબલમાં પ્રભુના સમયમાં જોવા મળે છે, એ લોકોએ ઇઝરાયલ પર રાજ કર્યું. અને એ સમય દરમિયાન આ બાઇબલ પૂરું થઈ ગયું, પરંતુ ત્યાં સુધી આ લોકો ગુલામીમાં રહ્યા. છેક 1948માં એ લોકો ત્યાર પછી આઝાદ થયા. પરંતુ પ્રભુ એ લોકોને ગુલામીની અંદર વારંવાર લોકોને મોકલીને એ લોકોને ચેતવણી આપતા રહ્યા. એમાં છેલ્લા પ્રબોધક આવ્યા માલાખી. જ્યારે ના જ માન્યું ત્યારે તમે જોજો, માલાખી જ્યારે આવ્યા, અને તમે તો માલાખી એટલે જૂના કરારનું છેલ્લું પુસ્તક, તમે એક પાનું પલટાવો ને એટલે નવો કરાર શરૂ થઈ જાય. પરંતુ ખરેખર માલાખીના પુસ્તક પછી જ્યારે પ્રભુ ઈસુ આવ્યા ને ત્યારે વચ્ચે 400 વર્ષ વીતી ગયેલા હતા. 400 વર્ષ. એ 400 વર્ષની અંદર ઈશ્વરે કોઈની સાથે વાત ના કરી. એ 400 વર્ષ દરમિયાન કોઈને પણ દર્શન ના થયા. એ 400 વર્ષ દરમિયાન કોઈને સપના નથી આવ્યા. ઈશ્વરે કોઈ કરતાં કોઈની સાથે વાત ના કરી. તમે જૂનો કરાર વાંચો, તમને શાસ્ત્રીઓ, યાજકો, ફરોશીઓ, સદુકીઓ નહીં મળે. નવા કરારમાં શરૂઆતથી જ લોકો આવી ગયા, કારણ કે વચ્ચે 400 વર્ષનો ગાળો હતો ને, બધા પોતપોતાની માન્યતા પ્રમાણે ચાલવા લાગ્યા. ઈશ્વરે કોઈની સાથે વાતો ના કરી અને બધા પોતપોતાની માન્યતા પ્રમાણે ચાલવા લાગ્યા. અને જ્યારે લોકોને દર્શન ના થયા, લોકોને સ્વપ્ન ના આવ્યા, કોઈ પ્રબોધક પેદા ના થયો, તો એવા 400 વર્ષને શું કહેવામાં આવે છે ખબર છે? અંધકારનો યુગ. એને અંધકારનો યુગ કહેવામાં આવે છે. જો તમને સ્વપ્ન દર્શન ના આવતા હોય તો એને અંધકાર કહેવાય. એ તમારા માટે એક અંધકારનો એ યુગ કહેવાય. આ લોકોને ઈશ્વરે કોઈ પણ દર્શન ના આપ્યા, કશું પણ એ લોકોને ખબર જ ના પડી. પરંતુ જ્યારે માણસોને કશું માનવું જ ના હોય, એક વખત તમે કહો, 2 વખત કહો, 4 વખત કહો, માનવું જ ના હોય, ક્યાં સુધી કે કરવાનું? તમે કોઈને કેટલું સમજાય કરો, કેટલી વખત એને કહેવાનું? પ્રભુ પણ શું કહે છે? એક વચન આપણે વાંચીએ, માથીની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને તેની 15, 16, 17 કલમ. વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે, પણ જો તે ન સાંભળે તો બીજા 1-2 જણને તારી સાથે લે, એ માટે કે હરેક વાત 2 અથવા 3 શાહેદીના મોંથી સાબિત થાય. અને જો તે તેઓનું ન માને તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ. જો પ્રભુએ કીધું તારા ભાઈ ના માનતો હોય ને તો કે એને એકલામાં લઈ જા અલગ, તેને સમજાય કે ભાઈ માનને યાર, આ બધું બરાબર જ આવું કર ને. પણ ના માને તો કે 2-4 જણા લઈ જા કે છે, ફરી કહો તેને સમજાય કે છે. અને પછી બી ના તો મંડળીના વડીલોને લઈ જા, પછી ને સમજાય, પછી બી ના તો પડતું મૂકે મરવા દે કે છે. પ્રભુ કે છે 3 વખત સમજાયા પછી ઈશ્વર કહે છે કે જ્યારે માનતા જ નથી તો બસ શું કે કરવાનું? ઈશ્વર દર્શનો બંધ કરી દીધા, પ્રબોધકોને મોકલવાનું બંધ કરી દીધું, અને એક અંધકારનો યુગ આવ્યો.
ધ્યાનથી સમજો, હું જે દર્શનની વાત કરું છું, હું જે સ્વપ્નની વાત કરું છું, હું જે ઈશ્વરના વચનની વાત કરું છું, એ મરિયમ કે જેને દર્શન થયેલું હતું અને ગાબ્રિએલ દૂત આવે છે અને કે જે હે કૃપા પામેલી, તું ગર્ભવતી થશે ને બાળક જન્મશે. હું આવા દર્શનની વાત નથી કરતો. આ ઈશ્વરની કોઈક યોજના હતી, એ યોજના લઈને ઈશ્વરે બતાવી. શામસુનના માતા પિતા વાંચ્યા હતા, લોકોના બાળકો નહોતા, અને ત્યારે ઈશ્વરે આવીને એના માતા પિતાને દર્શન આપ્યું કે તમને બાળક થશે. આ બી એક ઈશ્વરની યોજના હતી. હું આવી કોઈ ઈશ્વરની યોજના માટેની વાત નથી કરતો. જખારિયાને એલિઝાબેથ, એ જખારિયાને ઈશ્વર દર્શન આપે છે કે તને બાળક થશે. હું આવી કોઈ યોજનાની વાત નથી કરતો. ઈશ્વરનું દર્શન સ્પેશિયલ તમને તમારા માટે થાય. ઈશ્વર તમને તમારી વાત કરે, તું આમ કર, તું તેમ કર, બીજાની વાત નહીં, તમારા માટે ઈશ્વર સ્પેશિયલ આવે. એમની યોજનાને લઈને નહીં, તમને સ્વપ્ન કોઈ બીજાના માટે એની વાત નહીં. ઈશ્વર તમને તમારા માટે આવીને તમારા માટે કોઈક વાત કરે, હું એની વાત કરું છું. સ્પેશિયલ તમારા માટે, યહોશુઆ માટે સ્પેશિયલ આવ્યા. યહોશુઆ બરાબર ચાલજે, યહોશુઆ આજ્ઞા પાડજે, યહોશુઆ તારી ઇજ્જત જોજે, તું કહે છે. ઈશ્વર સ્પેશિયલ એ યહોશુઆ માટે આવે છે. પણ હું કહું છું, યહોશુઆ બરાબર જ ચાલતા હતા, તો ઈશ્વર કેમ એને ટોકે છે? ઈશ્વર કેમ એને બોલે છે કે બળવાન થતાં હિંમતવાન થાય? ઈશ્વર કેમ એને એવું કહે છે કે તું ચાલ હજુ? ઈશ્વર કેમ એને કહે કે તારી ઇજ્જત સાચવજે, એક ચંપલ તું કહાડ કે છે? કેમ ઈશ્વર એને એવું કહે છે? બહુ ધ્યાનથી સમજો. ઈશ્વરને ફિકર હતી યહોશુઆની. આ યહોશુઆ મારો સેવક 40 વર્ષ બરાબર ચાલ્યો છે. 40 વર્ષ આમ તેમ ચાલ્યો નથી. 40 વર્ષે ડાબે કે જમણે ફર્યો નથી. 40 વર્ષ જેણે મારી આજ્ઞા પાડી છે, અને કદાચ બિચારો આમ તેમ થઈ ગયો તો પ્રભુને ફિકર થઈ. યહોશુઆના જીવનમાં આવું ના, પેલા લોકો મરવા દો, માનતા જ નહીં, મરવા દો એ લોકોને. પણ તું તો ચાલ્યો છે યહોશુઆ 40 વર્ષ. તે બેઠ્યું છે, તે સહન કર્યું છે. યહોશુઆ તને ખોવા નહીં માગતો. તું બળવાન થા, હિંમતવાન થા. આટલો ચાલે, હજુ થોડું ચાલ, હજુ થોડું ચાલ. હાલેલુયા. તમે અહીંથી નડિયાદ સુધી ચાલતા જતા રહો, પહોંચવાનું છે અમદાવાદ. તો અહીં જઈને થાકીને કચરો પાછો. એના કરતાં એટલું જ આગળ જાવ તો અમદાવાદ આવી જાય કે નહીં? પાછા આવી જાય તો. પણ જે વડોદરામાં જ ઊભો આમ થતો હોય, જવું કે ના જવું કે ના, એને પ્રભુ કે ચાલ આગળ. પણ પેલો અડધે પહોંચી ગયો તો કે ને ભાઈ હવે થોડુંક જ બાકી, ચાલ બચી જા. પ્રભુને બી ચિંતા જોઈને થાય છે. પ્રભુને ફિકર એવા લોકોની થાય છે કે જે ખરેખર યોગ્ય લોકો છે. આના માટે બહુ ધ્યાનથી સમજો, કોને દર્શન થાય, કોને એના પોતાના માટે દર્શન થાય. જે ચાલતો હોય ને એને થાય. જે વચન પ્રમાણે જીવતો હોય ને, જે આજ્ઞા પાલન કરતો હોય ને, એને ઈશ્વર દર્શન આપીને કે હવે તું આમ કર, હજુ બી તું આમ કર. કેમ તું કરી રહ્યો છે? તું થોડા માટે નાશમાં ના જતો રહીશ. ઈશ્વરને ખબર છે આ ચાલે છે તો હજુ વધારે ચલાવો. પણ જે ના ચાલતો હોય ને એની ઈશ્વર ના દર્શન આપે. એની ઈશ્વર કશું જ ના કહે, તારે જેમ કરો કર્યા કરતું તારે. તું માનતો જ નથી, પોતાનું શું કહેવાનું? પણ જે માનતો હોય તો હે ને, સ્કૂલમાં જો ટીચર જે પહેલા નંબરે પાસ થતું ને એની વધારે કાળજી લેશે કે આ ટોપર છે, રહેજે ભાઈ એની પર જ રહેજે, એના માટે વધારે મહેનત કરે, એનાથી આનંદ થાય. પ્રભુ પણ એવા લોકોને જુએ છે, એના માટે ભાગે છે. જે વચન આજે આપણે વાંચેલું હતું, પ્રેતોના કૃત્યો તેનો 10મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 1 થી 8 કલમ. અને ત્યાં કર્નેલિયસ નામનો એક માણસ હતો જે રોમન હતો, સુબેદાર હતો. એના હાથ નીચે ઘણા બધા સિપાહીઓ હતા, પરંતુ એ વિશ્વાસી હતો અને પ્રભુ ઉપર વિશ્વાસ કરતો હતો. એ ધાર્મિક હતો અને એના ઘરના ઈશ્વરનું ભય રાખતા હતા. અને એ યહૂદી લોકોને, ઈશ્વરા લોકોને ઘણું બધું એ દાન આપતો હતો અને ઈશ્વરની બીક રાખતા હતા. નિત્ય પ્રાર્થનામાં એ લોકો રહેતા હતા, બહુ ઈમાનદારથી ચાલતો હતો. અને એને એક દિવસ ઈશ્વરનું દર્શન થયું. એને સ્વર્ગદૂત દેખાય છે, અને સ્વર્ગદૂત દેખાય છે અને સ્વર્ગદૂત એની સાથે વાતો કરે છે અને એને કહે છે કે તું કહે છે કે યાફામાં માણસ મોકલ, પિત્તરને બોલાય કે છે. અને કે ત્યાં સિમોન ચમાર નામનો એક માણસ છે જેનું ઘર સમુદ્ર કાંઠે છે, ત્યાં ઉતર્યો છે કે જે જલ્દી જલ્દી માણસોને મોકલ અને તું પિત્તરને બોલાવો. ધ્યાનથી સમજો, જે વચન આપણે વાંચેલું હતું એની બીજી કલમ કોઈ વાંચશો. તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા. તે લોકોને ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. હાલેલુયા. અને હાથ ઉઠાને કહો હાલેલુયા. હવે ધ્યાનથી સમજો,
આ કર્નેલિયસ માટે બીજી કલમમાં સૌથી પહેલી વાત લખવામાં આવી તે કોણ હતો? ધાર્મિક. બીજી વાત લખેલી છે કે તે અને એના ઘરના દેવનું ભય રાખતા હતા, એટલે દેવથી ડરતા હતા. ત્રીજી બાબત, એ ઘણા દાન આપતો. અને ચોથી વાત શું હતી? એ લોકો પ્રાર્થના કરતા હતા નિત્ય. પહેલી બાબત શું હતી? ધાર્મિક હતો. બીજી બાબત, દેવનો ભય રાખતા. ત્રીજી બાબત, દાન આપતો. ચોથી બાબત, નિત્ય પ્રાર્થના કરતા હતા. ફરી એક વાર, સૌથી પહેલું શું હતું એનામાં? ધાર્મિક. બીજું, દેવનો ભય રાખતા. ત્રીજું, દાન આપતો. ચોથું, આ ચાર બાબત એનામાં બહુ સારી હતી. હું તમને કહું છું, શું આજે આ ચાર વાતો તમારામાં છે? ધાર્મિકપણું હોવું, દેવની બીક હોય. દેવની બીક શું છે? એક ભાઈ બીડી પીતા હતા અને એ જ સમય મારે એન્ટ્રી ત્યાં પડી, તો માણસો બીડી હાથમાં ખોલી નાખ્યા, દજાઈ આવી હશે. પણ મને એવું થયું કે હું નહોતો, તારા પ્રભુ તો હતા ને, એની બીક નથી. બોલો, મારી બીક લાગી ગઈ. પ્રભુની બીક હોય, ખબર હોય કે પ્રભુ દરેક જગ્યા પર છે અને પ્રભુ સામે મારાથી બીડી ના પીવાય. એ માણસ બીડી પીવે પણ બળવાના, આવો આવો પ્રભુ આવો લો, તો પીવે કે ના પીવે? એને પ્રભુની બીક ના હતું પીવે ને. જૂઠું કોણ બોલે? લડાઈ ઝઘડા કોણ કરે? ચોરી કોણ કરે? ગાળો કોણ બોલે? ક્રોધ કોણ કરે? જેને પ્રભુની બીક ના હોય. આ લોકોમાં ચાર વાતો હતી આખા ઘરમાં. પહેલી વાત ધાર્મિકતા, બીજી વાત એ લોકો દેવનો ભય રાખતા હતા, ત્રીજી વાત દાન આપતા હતા. દાન શબ્દ બહુ સરસ છે. દાન કોને કહેવાય તમે સમજી લેજો. જે એની આવકનો 10મો ભાગ આપતો હોય, બરાબર, એ તો ઈશ્વરનો હક છે. ઈશ્વર કહે છે કે 10મો ભાગ મારો છે, એમ કહે છે મારો છે, એટલે 10મો ભાગ એમનો છે. એ 10મો ભાગ આપ્યા પછી જે કોઈ આપતું હોય ને એને દાન કહેવાય. પણ જે 10મો ભાગ ચોરી કરતો હોય ને 2-5 રૂપિયા આપીને એવું સમજતું દાન આપું છું ને, તો એ વાત ખોટી. હા, એટલે આ માણસ કેવો હશે? દાન આપતો હતો ને 10માંથી તો વાત જ નથી કરતો, કે એ તો ઈશ્વરો છે, તો આપેલો જ છે. અને ચોથી વાત, નિત્ય પ્રાર્થના, દરેક બાબતમાં પ્રાર્થના. આ ચાર બાબત એનામાં હતી, કર્નેલિયસ અને એના લોકોમાં. હું તમને કહું છું કે શું આજે આ ચાર વાતો તમારા જીવનની અંદર છે? અને ના હોય અને તમે પછી એવું બૂમો પાડતા હોય, મને દેવે આમ કહ્યું ને મને દેવે તેમ દેખાડ્યું ને મને આ વચન પૂરું પાડ્યું, મને પેલું વચન પૂરું પાડ્યું, તો મારે માનવું શું? કે તને તારા માટે ના દેખાડ્યું, તને બીજા માટે વચન દેખાડ્યું, તારા માટે ના દેખાડ્યા. ચાર વાતો તારામાં છે નહીં, તો તને તારા માટે ના વચન આવ્યું. એ સર તમે તમારા માટે કદી કશું નથી કહેતા, બીજાના માટે તમને દેખાડે છે. જ્યારે કર્નેલિયસની અંદર આ ચાર વાતો હતી, ત્યારે ઈશ્વરે કર્નેલિયસને દર્શન આપ્યું. અને દર્શન આપ્યા પછી જે વાત કરી આપણે વાંચીએ 3 અને 4 કલમ એની. તેણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ દીઠો. ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તેણે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. હવે તું યાફામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તેને તેડાવ. હા, તારી વાતો, તારા દાનો, તારી પ્રાર્થનાઓ, તું જે દેવનો ભય રાખે છે, આ બધું કે દેવની પાસે પહોંચ્યું છે. દેવને ગમી ને આ બધી વાતો? તો આ બધું મને ગમ્યું એટલે હું આવ્યો છું, કે દેવને ગમ્યું છે કે એટલે આ સ્વર્ગદૂત કહે છે એટલે હું તારી પાસે આવ્યો છું. પણ કે તું કહે છે જઈને પિત્તરને બોલાવો કહે છે. હવે તું પિત્તરને બોલાય કહે છે? આટલું બધું કરે છે, ઈશ્વર પાસે વાત પહોંચી ગઈ ને પિત્તરને કેમ બોલાવવાનો? અને આગળ લખેલું છે તેનો 11મો અધ્યાય અને તેને 13મી 14મી કલમ વાંચો તો. ત્યારે તેણે અમને ખબર આપી કે મેં મારા ઘરમાં એક દૂતને ઊભેલો જોયો. તેણે મને કહ્યું કે માણસને યાફા મોકલી સિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તેને તેડાવ. તે તને એવી વાતો કહેશે કે જેથી તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. હાલેલુયા. ઈશ્વર કહે છે કે કર્નેલિયસ, તું પિત્તરને એટલા માટે બોલાવ કે પિત્તર આવીને તને જે વાતો કરશે ને એના તું અને તારા ઘરના શું પામશો? તારણ પામશો, તમે સ્વર્ગમાં જશો. પણ આવું પ્રભુને કેમ ફિકર થઈ કર્નેલિયસની?
કેમ સ્વર્ગનું છે? સ્વર્ગથી મોકલે. જા ભાઈ તું પેલા કરેલસ પાસે જા. 4 વાતો જબરદસ્ત હતી. ધાર્મિક હતો, દેવનો ભય રાખતો હતો, દાન આપતો હતો અને નિત્ય પ્રાર્થના. આ 4 વાતો એવી જોરદાર રીતે હતી કે પ્રભુને ફિકર થઈ આટલું બધું કરે છે ને બિચારો થોડી વાતમાં નાશમાં જાય. એક બાપ્તિસ્માને એને નથી ખબર, એક પવિત્ર આત્માને નથી ખબર, આટલામાં તો બિચારો નાશમાં જતો રહે. પણ આટલું બધું કરે છે નાશમાં જવા દો. પણ જે કશું ના કરતો હોય એના માટે ઈશ્વરે ચિંતા થાય. જે ટેળો જ ચાલતો હોય કેકડાની જેમ, શું ઈશ્વરને એવું થાય કે આની પાસે કોઈને મોકલું? જેને જીભ જ સાપ જેવી હોય, ઝેર ભરેલું હોય અને એ વાતો કરશે, એની પાસે ઈશ્વર કોઈને મોકલે? હાલેલુયા. ઈશ્વર કેવા લોકોની પાસે મોકલે દર્શન આપવા માટે? કે જે ઘણું બધું ચાલી રહ્યો છે અને બાય ચાન્સ એનામાં 1-2 વસ્તુની કમી છે તો ઈશ્વર એની પાસે મોકલે આપે. જા ભાઈ એને કે આટલી 2 જ વાતો બાકી છે, આટલું પતાવી દે, તું ઉપર, તું સ્વર્ગમાં. ઈશ્વરને ફિકર થઈ, કારણ કે 4 વાતો કરનેલેસની અંદર જોરદાર છે. તમારામાં સારાપણું હોય ને ઘણું બધું, તો ઈશ્વર દર્શન તમને તમારા માટે આપે. ત્યારે ઈશ્વર તમને કહેશે બેટા હજુ આટલું કર, આટલું કર છે બેટા, હજુ બી આટલું કર. કેમ ઈશ્વર યહોશાને કહે છે યહોશા તું બળવાન થા, હિંમતવાન થા. તું 40 વર્ષ ચાલ્યો છે અને આ ઇઝરાયલ પ્રજાને ઓળખું છું, બંડખોર છે. કદાચ એના લીધે તું કદાચ અકળાઈ ગયો, કદાચ તે ક્રોધ કરી નાખ્યો, તું નાશમાં જાય તો ઓ યહોશા તને મને તારી ચિંતા છે. યહોશા તું બળવાન થા, હિંમતવાન થા, આગળ પાડજે, જે થવાનું થાય. હાલેલુયા. તમે યોગ્ય ચાલો તો ઈશ્વર તમને આ રીતે દર્શન આપે કે તારામાં હજુ આ સુધારો કરવાનો બાકી છે, એ કર. અને જો તમને દર્શન ના થતા હોય તો તમે તમારી જાતને ઓળખો કે મારું જીવન ચરિત્ર એ ખરેખર એ કેવું છે. જો તમે યોગ્ય રીતે ચાલશો તો ઈશ્વર ચોક્કસ તમારી ફિકર કરશે, તમારી પાસે કોઈકને મોકલશે, એમના દૂતને મોકલશે, કોઈને બી મોકલશે, પણ એ તમને વધારે આગળ વધારશે. પણ કશું નહીં હોય તો ઈશ્વર કશું નહીં કરે. તમે એમને જ ખાલી હાથ હલાવીને, કાપીને, ધ્રુજીને, ઠંડી લગાડીને તમે ખુશ થઈ જશો તો એનો કોઈ અર્થ નથી. એના કરતાં બહેતર છે કે આપણે યોગ્ય જીવન જીવીએ, આપણે આપણા આત્માને આપણે બચાવીએ. હાલેલુયા. આપણે દરેક આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો એ જીવતા દઈને હજુરોમાં નમાય. વાલા સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની સાથે, પોતાના આત્માની સાથે આપણે વાત કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. એ કર્નેલિયસ કે જે ધાર્મિક હતા, જે દેવનું ભય રાખતા હતા, જે ઘણા દાન આપતા અને નિત્ય પ્રાર્થનામાં રહેતા હતા, અને માટે ઈશ્વરને એમની ફિકર થઈ કે અમારો દીકરો, એનું ઘર આટલું બધું સરસ ચાલે છે તો કેમ હું એને થોડી વાત માટે નાશમાં જવા દઉં? ઈશ્વરને ફિકર થઈ. ઈશ્વરને ફિકર થઈ યહોશાને કેટલું સરસ ચાલે છે, કેટલી બધી આજ્ઞા પાલન કરે છે. લાય એને એની પાસે હું મારા લોકોને મોકલું, હું પોતે જાઉં, એને કહું કે થોડુંક જ છે, હજુ તું વધારે ચાલ અને તું બચી જા. પણ જે નથી ચાલતો ત્યારે ઈશ્વર એના જીવનમાં દર્શન, પ્રબોધકો બધું બંધ કરી દે છે. એના જીવનમાં એક અંધકારનો યુગ આવી જાય છે. હું આજે તમને પૂછ્યું કે તમને તમારા જીવનની અંદર અંધકાર દેખાય છે, અંધકારનો યુગ દેખાય છે, કે પછી ઈશ્વર તમને ચેતવણીઓ આપે છે? ઈશ્વર તમને સ્વપ્ન દ્વારા કહે છે કે હજુ દીકરા હજુ વધારે ચાલ. શું એવું તમને થઈ રહ્યું છે? જો નથી થયું તો પોતાની જાતને તપાસવાની જરૂર છે. આપણે યહોશવા જેવાથી, આપણે કર્નેલિયસ જેવાથી કે ઈશ્વર આપણને દર્શન આપી શકે અને ઈશ્વર આપણા માટે એક ફિકર કરી શકે એવા આપણે બને. પણ જો સ્વચ્છંદી બની જઈએ, મન ફાવે એમ ચાલીએ, વ્યસનોમાં, લડાઈ ઝઘડાની અંદર, કજ્જા કંકાસની અંદર, વેર વિરોધની અંદર આપણે ચાલીએ તો ઈશ્વર આપણને પડતા મૂકે કે રહેવા દો, માનતો નથી, શું કરવું, કેટલો સમજાવો એને. પણ આપણે એવા બને કે ઈશ્વરને આપણી ફિકર થાય અને એ આપણી પાસે આવે અને હજુ આપણને વધારે આગળ વધવાની વાત કરે. આપણે એવું જીવન જીવનાર થઈએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.